જસદણ થી 2 થી 3 કિલોમીટર આને પા ગઢડા આવતા ગઢડિયા ગામ કરીને એક ગામ છે બાપ, અને ગઢડિયાની માલપા રોડ ના ઉપર મારી મેલડી નું આકાશી મેલડી નું મંદિર છે બાપ. આકાશી મેલડી નું મંદિર છે એટલું તો નહીં, પણ કદાચ એક ખટારો ભરાય એટલું તો વિજયભાઈ અત્યારે શ્રીફળ બાંધ્યા છે ને. હેલો, નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે મિત્રો આપણે આવ્યા છીએ જસદણ તાલુકાનું જે ગઢડિયા ગામ તરીકે પ્રખ્યાત છે, ત્યાં આપણે મેલડી માનું મોટું એવું મંદિર છે, તે આપણે જઈએ છીએ. તો પાછળ ગામ જોઈ શકો છો, ત્યાં જ જવાનું છે આપણે. મિત્રો આ મંદિરની ખાસિયત એ છે કે ત્યાં હજારોની સંખ્યામાં રવિવારે માણસો આવે છે. તો આપણે તે મંદિરે જઈશું અને તે મંદિરનો ઇતિહાસ જાણીશું. તો મિત્રો વિડીયોમાં બનાવી રહો, આપણે શરૂઆત કરીએ. આપે તું પૂરી નિર્મળ નૂરી તું સતુરી જોરાળી માં કયક નમાવ્યા ભોગ ભમાવ્યા સુબા આવ્યા સડનારા માં દેવ દાઢાળી અનેક બુધાળી માં તું ભાળી ત્રિશુરાળી. મેલડીના ગુણ કદાચ તમે ત્રણથી ગાવ તો ખૂટે નહીં, એવી ભગવતીના ગુણગાન છે, એવી જગદંબા. અને હળાહળ કળયુગની માલપા મારી મેલડી જાગતી જોત કહેવાય, નોધારાનો આધાર કહેવાય, એકલનો બેલી કહેવાય, એવી માં ભગવતી. આમ સિયાવાળામાં જાઓ, ધોળકામાં જાઓ, મારી કાનિયા જોગીની મેલડી કહેવાય. અરે બાપ આગું નથી, આ ભાવનગરની માલપા જાઓ તો કાળિયા બીડની મેલડી કહેવાય. મંદિરે આવી ગયા છીએ, તમે પાછળ જોઈ શકો છો. રોડની વચ્ચોવચ આ મંદિર છે, ત્યાંનો થોડો ઇતિહાસ છે, તમે પાછળ જોઈ શકો છો. આ રોડ છે, રોડની વચ્ચોવચ સેન્ટરમાં આ મંદિર છે. તો મિત્રો સેન્ટરમાં શું લેવા છે તે આપણે જાણીએ અને આ મંદિરનો થોડોક ઇતિહાસ પર જાણીએ. ચાલો મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ. મંદિરમાં લગભગ 13-14 વર્ષ જેવું થયું અંદાજે. હાઈવે રોડ બનવાનો હતો, કલેક્ટર ડીસીપી બધા આવ્યા હતા, ઓપરેશન ડિમિલેશન. એટલે એ લોકો કે માતાજીને હટાવી લ્યો, અમારે મોટો હાઈવે રોડ બનાવો. એ સવારથી આવ્યા હતા 8 વાગ્યાના જીસીબી નંદુ લઈને, અને પોલીસનો કાફલો 2-4 ગાડી. એ લોકો પછી 2 વાગ્યા સુધી મથ્યા. હવે લેતા નહોતા કોઈ. ગામ લોકોને કે તેમ લઈ લો તમારું વાંધું, ગામના કે એમ કોઈ અડચ્યું નહીં, તમારે કે તેવડ હોય તો તમે ઉઠાવી લો. એટલે એ 2 વાગ્યા સુધી એમને રહ્યા. કોઈ ગામ લોકોએ અન્ન પાણી અઘરાત કરી નાખ્યું, અને એ લોકો પછી મથ્યા. સાહેબનો ગુસ્સો આવ્યો, એ કે હાલો ઉઠાવો. PWવાળા રોડ માથા ઓલા હોય ને એ લોકોને ભૂએ કહ્યું હતી કે સાહેબે મંદિરની ઓલી છબી લીધી ને, એને એના નાંદડા થઈ ગયા, આળોટવા મીડ્યા, ઉલાડીને બહાર માથા ગવળા થઈ ગયા. એ અહીંયા મોજ ગેટ મોજે જ આળોટવા મીડ્યા. તે નાનું મંદિર હતું, આવું મોટું નહોતું. ત્યારે આ નાનું હતું. અત્યારે આ મંદિર બને અંદાજે કેટલા ખર્ચા તૈયાર થાય? 3 કરોડની આસપાસ, 3.5 કરોડ આસપાસ થઈ જાય. અત્યારે કામ ચાલુ છે ને? ચાલુ જ છે, હજી વરસથી થાય. વરસ વહી જશે. મજૂર આવતા નથી, એ લોકો વ્યાજ આવે એટલે 2-4 મહિના ઇન્ટોલ પાડે. ને અહીંયા દર રવિવારે સુખડી થાય છે, સુખડીનો પ્રસાદ. દર રવિવારે 50-60 મણની સુખડી કરવી, અને 80 થી 100 મણ જેવો તાવો હોય, એટલે 15 થી 20,000 જેવું, 25,000 એવું પબ્લિક થાય. દર હંદા હાલીને જ આવતા હોય શ્રદ્ધા રાખીને. જે કાંઈ માતાજીને આટલામાં આસપાસ એરિયામાં દુઃખ પડે તો અહીંયા સીધી ગઢડિયાવાળી 15 ડબ્બા સુખડીમાં જાય, પછીથી 30 ડબ્બા તો દર રવિવાર અને શનિવાર 2 દીમાં જાય. જે ભક્તો દ્વારા તોરણના સ્વરૂપે માતાજીને ચડાવવામાં આવ્યા છે. અહીં 365 દિવસ દરરોજ તાવા ચાલુ જ રહે છે. આ એ જ ચોકી છે જે રવિવારે સુખડી બનાવવા માટે ઉપયોગમાં ચાલો મિત્રો આપણે આ મંદિરના મિલીમાના મઠની વાતો થોડી કરીશું. આપણે એક દાદા છે, તે આ મંદિરનો થોડોક ઇતિહાસની વાતો કરશે. બોલો દાદા. આ મંદિર ફેરવવા આવ્યા ને તો 35-40 જણા પોલીસવાળા આવ્યા હતા, સાહેબ આવ્યા હતા, PWના સાહેબ આવ્યા હતા, અને ફેરવવા આવ્યા હતા, ફર્યા નહીં. બરોબર. એને પકડી લીધા. જો એકડે બેન હતા PWના
માથા રોડ માથે નોકરી કરતા છે ને એને હું તો લાવ્યા હતા તો એને અહીંયા સુબી માથે ને એ પડી ગયા એકને હા પછી સાહેબ આવ્યા એ પોટો લઈને આવ્યા એ અંદર સોચાઈ રહ્યા માલપાન બરોબર માલપા પછી અમારું ગામ ત્યાં તાબા થાય છે હા દાદા તાવા ક્યાં કયા ગામથી આવે છે ને શું તાવાનું અનેક ગામના ફરતા ગામડેથી આવે છે બરોબર અને જે માથે ચૂંદડીઓ જે રાખેલી છે એમાં શું મહત્વ છે એ મહત્વ એ છે કે માત કોઈને સુંદરી દેવાતી નથી અહીંયા સુંદરી નથી દેવાતી પછી મોટી હાડિયું છે એ કોઈ નથી દેવાતી બરોબર બરોબર એટલે જે કોઈની માનતા હોય આવે હા ચૂંદડી માનતાનું જ છે હંધી કોઈ ઓમ નથી માનતાની સુંદરીઓ ને હાડિયું હંધું આવે છે બરોબર બરોબર બીજું કાંઈ મહત્વ આ મંદિરનું બધું કાંઈ પૂરચો કે એવું કાંઈ પરસા અનેક પરસા છે માતાજીના કોઈ માપ નહીં એટલા પરસા છે બરોબર તમને કાંઈ પરચાની વાત બધા મનોકામના પૂરી કરવા માતાજી અને આ તેથી સોનારા સાહેબ એ વખતે આવ્યા હતા ઉપાડવા માતાજીનું મંદિર તેથી સોટી રહેતા હે બરોબર બેનો બધા આશ્રમમાં ગયા ને એમને ઊંધા હાથ થઈ ગયા હતા અને જાજામાં જાજો માણસો કયા વારે માણસો આવ્યા દાદા રવિવાર અને મંગળવાર રવિવાર મિત્રો રવિવારે અને મંગળવારે આ જગ્યા ઉપર જાજા હજારોની સંખ્યામાં માણસ જસદણથી અહીંયા ગઢડિયા ગામ ઉપર હાલીને ચાલીને આવે છે હા તો મિત્રો આ હતો આ મંદિરનો ઇતિહાસ તો મિત્રો અમારો વિડીયો તો તમે જોવો જ છો એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ મિત્રો સાથે સાથે લાલ કલરનું બટન છે તેને સબસ્ક્રાઈબ પણ કરો એટલે નવા વિડીયો અમારી ચેનલ ઉપર આવા ધામના ભક્તિના અને અવનવી જગ્યાએ જઈને તે મંદિરનો ઇતિહાસ જાણવા જુદી જુદી જગ્યાએ જઈને તે મંદિરનો ઇતિહાસ જાણીએ છીએ અને તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ થેન્ક યુ સો મચ.